થયેલા હુમલાને પગલે વિપક્ષ નેતા રાહુલ ગાંધી પોતાનો અમેરિકા પ્રવાસ ટૂંકાવી ભારત પરત ફર્યા। સવારે 10:30 વાગે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે। થોડી વારમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાહુલ ગાંધી હાજરી આપવાના છે। આતંકી હુમલા બાદ કોંગ્રેસે સીડબ્લ્યુસીની બેઠક બોલાવી છે। જયરામ રમેશે ટ્વીટ કરી આ અંગેની માહિતી આપી હતી। આ તરફ કેન્દ્ર સરકાર દ્વારા પણ સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધીએ પણ પોતાનો અમેરિકા પ્રવાસ ટૂંકાવ્યો હતો અને તેઓ તુરંત ભારત પરત ફર્યા હતા। દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સીડબ્લ્યુસીની બેઠક બોલાવવામાં આવી છે, તેમાં કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે ત્યારબાદ આ મહત્વપૂર્ણ બેઠક કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવી છે, તો તેમાં તમામ નેતાઓ હાજર રહેવાના છે। જયરામ રમેશે ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે। આ તરફ કેન્દ્ર સરકાર દ્વારા પણ સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જે સાંજે 6 વાગે બોલાવવામાં આવી છે। આ બેઠકમાં પણ મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે। રાહુલ ગાંધી દ્વારા પણ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી, જેની અધ્યક્ષતા રાહુલ ગાંધી કરવાના છે। 10:30 વાગે એટલે કે થોડી જ વારમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। થોડી જ વારમાં બેઠક શરૂ થશે, જેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપવાના છે। આતંકી હુમલા બાદ કોંગ્રેસે આ સીડબ્લ્યુસીની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેમાં અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે। તેમાં કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે। રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આતંકી હુમલા બાદ કોંગ્રેસે સીડબ્લ્યુસીની બેઠક બોલાવી છે।